Hey guys, good morning. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો વી આર ઇન ભુજ. ભાઈ સાહેબ ટ્રીપ ચાલુ થઈ ગઈ છે અને આજથી ભાઈ ભુજ જોવાનું આપણે ચાલુ થઈ જાય અને સવારમાં બ્રેકફાસ્ટ કરવા માટે બેઠા છે. તમને લોકોને બતાવું. જો ભાઈ બ્રેકફાસ્ટમાં આપણે મગાવ્યા છે ગરમા ગરમ થેપલા અને જો કે ગુજરાત છે એટલે થેપલા બધી જગ્યાએ મળી જાય. સાથે છે કડ જે મેડમ નું ફેવરિટ છે. મેડમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને મારું ફેવરિટ દહીં નથી લ્યો. એવું છે? ખબર એમ નહીં, થેપલા રે દહીં જ તું ખાશો ને એમ. થેપલા રે દહીં ખાવ ને ઉપર બ્લેક કલર નો બ્લેક પેપર મસાલો આવે ને બહુ મજા આવે. પણ અહીંયા મસાલો નથી તો એમને બોલીને ખાઈશ. કારણ કે મને હવારમાં છે ચા બહુ ઓછી ભાવે ને એમાં બહારની તો હાવ એટલે હાવ ઓછી. ઓકે, જો ઈ ભાઈ દહીં સાથે વધારે ખાય થેપલા અને હું ચા સાથે વધારે ખાઉં. જો કે આપણને દહીં હાલશે. તો ચાલો બ્રેકફાસ્ટ ચાલુ કરો, પછી ભુજ ફરવા જવાનું છે. હાલો બધા બ્રેકફાસ્ટ કરવા. તો જો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે ફરવાનું છે ભુજ. ભુજમાં કયા કયા લોકેશન આવે મેન જાડુ બધું લિસ્ટ બનાવીને તૈયાર કરી લીધું. અત્યારે આપણે જઈએ છીએ સ્મૃતિ વન મ્યુઝિયમમાં. જાડુ રેડી છે ને? રેડી જોઈને આપણે ફરવા માટે કાયમ રેડી જોઈ. ચલો વાંધો નહીં, હાલો પેલા તો મ્યુઝિયમ લઈ લઈએ પછી પછી બીજા લોકેશન. જો ભાઈ મેં છે ને અત્યારે પાર્કિંગ ની ટિકિટ લીધી. એમાં જો લખ્યું છે વ્હીકલ 1 40 રૂપિયા, એડલ્ટ 1 20 રૂપિયા, એટલે કે જાડુ ને એડલ્ટ ગણી છે. અને મને જો આ લોકો ડ્રાઈવર માં કન્સિડર કર્યો. જો તો એની જગ્યાએ એડલ્ટ 2 લખ્યા હોત તો બોલો, મને ડ્રાઈવર અને આ પેસેન્જર છે. જો તો ચલો ડ્રાઈવર આપણો ગેટ ખોલી નાખો. હાલો તમે ડ્રાઈવર ખોલો ફટાફટ, મોડું થાય. ચાલો જો ભાઈ અંદર પાર્કિંગ કેટલું એટલે કેટલું વિશાળ છે. અને જો હજી તો અમે જ આવ્યા છીએ, અમારી ગાડી પડી અને બીજી જો અહીંયા 2-3 ગાડી છે અને હજી ઘણી ગાડીઓ આવે છે અને અમુક ની બસે આવે છે. એમ તો પાર્કિંગ વિશાળ છે એટલે વાંધો નહીં, પબ્લિક દેખાય. અમારા ડ્રાઈવર થોડા કાચા છે એટલે એન્ટ્રન્સ માં જે સૌથી પેલું પાર્કિંગ આવ્યું ને અમે પેલા ગાડી પાર્ક કરી નાખી હતી. એટલે અમને એવું થયું કે આજ પબ્લિક હાવ ઓછી છે કારણ કે ત્યાં ગાડી જ કોઈ પાર્ક નહોતી કરી. પણ પછી અમને ખબર પડી કે સૌથી નજીકનું જે આ પાર્કિંગ છે ને ત્યાં અમે હવે આવી ગયા છે. અહીંયાથી જો મ્યુઝિયમ સૌથી નજીક થાય છે અને આજુબાજુ જો ઘણી બધી ગાડી છે. અને અમે છે ને કચ્છમાં આવા હાટું બધા છે ને જાડા પાડા બધા કપડા પહેર્યા હતા, પણ અહીંયા જો ગરમી થાય, તડકો જો કેટલો તડકો છે. જો ભાઈ મને ખાસ કરીને એવું લાગે છે કે ભુજમાં ને એમાં છે ને આપણે અમદાવાદ જેટલું ટેમ્પરેચર છે, પણ આપણે શું કે વ્હાઈટ રણ બાજુ જાશું ને એટલે ત્યાં ફૂલ ઠંડી પડવા છે. કારણ કે ઘણા લોકોએ કીધું છે કે ઠંડી બહુ લાગશે, એટલે કંઈક કારણ તો છે તો જ કીધું હશે. હવે ખબર નહીં, જઈએ એટલે ખબર પડે. અત્યારે આપણે ચાલીને છે ને સ્મૃતિવનનું જે મ્યુઝિયમ છે ને ત્યાં જઈએ છીએ ને અહીંયા આપણો જો ભાઈ ભારતનો ઝંડો. આ હા જો ભાઈ આવું તમને બોર્ડ વધારે પડતું નહીં જોવા મળે. બીવેર ઓફ સ્નેક. જાડુ લગન પછી તો બીક ન લાગે કારણ કે સ્નેક ની હારે જ રહેવાનું હોય. મને તું આ વ્લોગ લેતો તો ત્યારથી ખબર પડી ગઈ હતી કે હમણાં મારી બાજુ કેમેરો આવવાનો છે ને એમ કહીશ તું કે ભાઈ મને સાપથી બીક ન લાગે કારણ કે હું રોજ સાપ હારે રહું છું. જાડુ ની ખબર પડી ગઈ છે કે આના ઘટિયા જોક્સ ચાલુ થઈ ગયા. પેલા મને એવું લાગ્યું કે આ શું કે મ્યુઝિયમ આવી ગયું, પછી ખબર પડી કે સ્ટાફ નું કંઈક છે અને પાર્કિંગ ને એવું કંઈક છે. એટલે આ બાજુ બતાવે છે મ્યુઝિયમ. જો ભાઈ ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે અને G18 બેચ છે. આપણે બેચનો વારો આવે એટલે ફટાફટ અંદર જઈએ. જો ભાઈ મ્યુઝિયમમાં અંદર છે ને આવી બધી બનાવટ કરી છે એટલે લોકો જો ભાઈ ધબધબાટી ફોટા પડાવે છે. અને આ બાજુનો નજારો જો બાકી ઓહો હોય કેવા સ્ટેપ ગોઠવ્યા છે. અને ઉપર જો ભાઈ છાયા માટે એક તો સારું કામ કર્યું છે એટલે વાંધો નહીં. તો અહીંયા અમે આવતા હતા ને તો નીચે જ અમને છે ને એક સ્કૂલનું આખું ગ્રુપ મળી ગયું હતું અને એ છે ને આપણા વિડીયો જોતા હશે એટલે એ લોકો છે ને જોરથી ઢોકળી એની બૂમો પાડતા હતા. તો બધાને મળીને છે ને મને તો બહુ મજા આવી ગઈ. ત્રીજી જોવા માટે જાય છે ને અહીંયા બધું ગ્રુપમાં હોય એટલે ફટાફટ અમારું ગ્રુપ વયું ગયું છે. તમે ફટાફટ જઈ હાલ. તો ફાઇનલી જો એસ્કેલેટર મળી ગઈ છે. નકર બધી જગ્યાએ દાદરા ને એવું જ છે કા. અને 6 નહીં પણ 7 ગેલેરી છે. 6 થી 7 ની હવે છેલ્લી 2 ગેલેરી જોવાનું બાકી રહી છે. બહુ મોટું છે. તો જો બધું ફાઇનલી ફરાઈ ગયું છે ને હવે અમે લિફ્ટમાંથી જો નીચે જઈએ. તો જો ભાઈ મ્યુઝિયમ મસ્ત રીતે જોવાઈ ગયું છે ને ભાઈ ખાસો એવો ટાઈમ વયો ગયો છે. ભરતડકાના બહાર આવી ગયા છે અને લાગી છે બરાબરની ભૂખ. એટલે હવે પેલા જમશું અને પછી ક્યાંક જાવું. શું કેવું? ભરતડકામાં ભરભરાટી ભૂખ લાગી ગઈ છે. ભરભરાટી ભૂખ? એવી કેવી ભૂખ? એટલે બહુ ભૂખ પડી. ભરભરાટી ઝાડા થઈ જાય. ભરભરાટી ભૂખ
તો ભર તડકામાં ભમ ભૂખ લાગી ગઈ છે. ભાવ ઉપરથી જ કંઈક બોલવાનું વાક્ય બનાવી તો ખરાબ શબ્દ આપી દીધો, અક્ષર આપી દીધો, સોરી. કાંઈ નહીં, હાલો પાર્કિંગે જઈને પછી જઈએ જમવા. જો ભાઈ મેં મગાવ્યો છે મૈસૂર મસાલા અને જાડો મગાવ્યું છે ઉત્તપમ. મેડમ કેવું છે ઉત્તપમ? બહુ મસ્ત છે. ચાલો બધા ઉત્તપમ ખાવા. હું ઘરે તો ઉત્તપમ બનાવીને ખાઉં છું, પણ બહારનું મેં ક્યારેય નથી ખાધું. પહેલી વાર બહારનું મગાવીને ખાઉં છું. સારું છે, ઘર જેવું જ લાગે આમ તો. ઓકે જો ભાઈ હાલો ભાઈ ચાલુ કરીએ, બહુ ભૂખ લાગી છે. તો મ્યુઝિયમની બહાર નીકળ્યા ને તો સામે જ છે ને પીઝા, બર્ગર ને ઢોસા અને પંજાબી ઘણી બધી વસ્તુ મળતી હતી, પણ અમે કીધું કે આપણે આ ઢોસા ખાઈ, તો સંકલ્પ હતું તો આપણે જો ઢોસા ખાઈ લીધા. જો ભાઈ અમે મગાવી છે બ્રાઉની, પછી હોટ સોસ છે, ચોકલેટ સોસ, અને સાથે છે આઈસ્ક્રીમ, એટલે ટૂંકમાં હોટ ચોકલેટ વિથ બ્રાઉની મગાવી છે. જો ભાઈ હવે હું મોટી ગાડી હકાવું છું એટલે મને નાની ગાડીમાં છે ને વધારે ઇન્ટરેસ્ટ છે, કારણ કે ટ્રાફિકમાં આના જેવી કોઈ નહીં, અને મને લાગે ફ્યુચરમાં આવી જવાની છે. જો કે આ 4 સીટર છે, મને લાગે હજી થોડીક સ્પેસ ઓછી કરીને 2 સીટર બનાવી નાખશે. જો પાછળથી તમને બતાવો એટલે ખબર પડે. જો એકદમ મસ્ત નાની કોમ્પેક્ટ આવે. જો ભાઈ પાછા હોટલે આવી ગયા છે, કારણ કે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને થંબનેલ ને એવું બધું બનાવવાનું છે, તો અહીંયાથી અપલોડ કરી દઈએ, then પાછા જઈએ ફરવા. જો ભાઈ કામકાજ પતાવી દીધું છે ને ફાઇનલી પાછા નીકળી ગયા છે ફરવા, અને અત્યારે જઈએ છે વંદે માતરમ મ્યુઝિયમ. હવે બંધ નો થઈ ગયો સારું, પણ કદાચ બંધ નથી થયો, મેં ટાઈમિંગ તો જોયેલો છે, એટલે હવે જે વસ્તુ ખુલ્લું હોય ત્યાં આપણે ફરવા વહી જાય. તો જો હું જાડુ બંને પહોંચી ગયા છે અત્યારે વંદે માતરમ મ્યુઝિયમ. કા જાડુ? હાલો બધા વંદે માતરમ મ્યુઝિયમ જોવા. જો કે બહુ એટલે બહુ અંધારું થઈ ગયું છે, હજી 6:30 થયા છે, પણ શિયાળાના કારણે અત્યારે અંધારું વહેલું થઈ જાય. જો ભાઈ અત્યારે વંદે માતરમ મ્યુઝિયમમાં પહોંચી ગયા છીએ. ભાઈ રાતે બહારથી કેટલો સરસ મજાનો વ્યૂ આવે, તમે જો ખાલી, અને અલગ અલગ કલરની જો લાઇટો લગાડી છે, એટલે ઘડીક તમને ગ્રીન જોવા મળશે, ઘડીક રેડ જોવા મળશે, પણ વ્યૂ જોવો બાકી. જો ખાલી તમે લોકો ગાંધીજીની કેવડી મોટી પ્રતિમા છે, અને પાછળ જો એમનો મોટો એવો છે ને રેડિયો છે. તો નીરવે પેલા છે ને રેડિયો ને ભૂલથી છે ને ચાકડો બોલી ગયો. નીરવ ચાકડો નહીં રેડિયો છે, ચાકડો આપણે વધારવાનો આવે. લગન તારા એકવાર થઈ ગયા તોય તને યાદ નથી. એમાં ગાંધીજી જો તમને પાછળ દેખાય છે ને, ભૂલથી ચાકડો બોલ્યો. જાડુ કે ચાકડો નહીં રેડિયો બોલ. જો ભાઈ ગાંધીજી મોહનથી મહાત્મા બન્યા ને એનું આખું, એટલે જો આખું આ મ્યુઝિયમ છે. જો ભાઈ અંદરથી મ્યુઝિયમ કંઈક આવું દેખાય છે, અને આખા મ્યુઝિયમમાં છે ને ગાંધીજીની આખી લાઈફ છે ને એ ડોક્યુમેન્ટ કરેલી છે. જો અહીંયા આવા નાની નાની છે ને શોપ બનાવી છે, આની ઉપર લખ્યું વસ્ત્ર ભંડાર, એટલે આમાં બધા વસ્ત્ર ને એવું બધું મળે છે. શૃંગાર ભંડાર એટલે જે સ્પેશિયલ આઈટમ ને એ બધું રાખે છે. અને આ બાજુ જો કે બંધ થઈ ગયું, ટાઈમ ઓવર થઈ ગયો, એટલે ખાદી ભંડાર, અહીંયા બધી ખાદીની વસ્તુ મળે, જો કે અત્યારે બંધ થઈ ગયું છે. જો ભાઈ આ લોકેશન એટલું મસ્ત છે ને કે જાડુ ને એટલા મસ્ત ફોટા ક્લિક કરે. જાડુ ખરેખર મને એવું લાગે મેં કેમેરામાં ફોટા શું કહેવાય પાડ્યા હોય ને એવું, પણ તમને ખબર જ ન પડે કે મોબાઈલમાં પડ્યા છે. અને ફોટા નીરવે સરસ પડે, ફોટોગ્રાફર સરસ હતો ને મોડેલ સરસ હતું, લોકેશન મસ્ત હતું. જો કે શું કે જાડુ સારી દેખાય, ઉપરથી લોકેશન મસ્ત, લાઇટિંગ પરફેક્ટ, અને ઉપરથી ફોટોગ્રાફર પરફેક્ટ, તો જ ફોટો સારો આવે. અને લોકેશન માં હું કહું એને છે ને 100 માંથી 150 આપે, એટલું મસ્ત લોકેશન છે. મસ્ત બાકી બધા, અને હું તો ફોટોગ્રાફર ને 200 આપીશ ઉપરથી, મોડેલ ને 500 આપીશ. ઓકે ચલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. જો રાતે તમને કેમેરામાં એટલું બધું જો લોકેશન સારું નહીં દેખાય, પણ જો અહીંયા મસ્ત મજાનું જો લિટલ બીટ તળાવ જેવું છે, પછી જો આ પુલ મસ્ત ફોટા પાડવા જ બનાવ્યો છે, અને બેકગ્રાઉન્ડમાં જો આવી બધી ગાડીઓ છે, પછી પાછળ જો ઝૂંપડી ને એવું બધું છે ને, મસ્ત ફોટા. કા જાડુ? અને ચારે બાજુ જોવાનું બહુ મસ્ત છે આ લોકેશન. જો અત્યારે લેઝર શો છે ને ચાલુ થવાનો છે, મને લાગે છે આ બિલ્ડિંગ ઉપર કંઈક ચિત્ર કેવું કંઈક દેખાશે, યા તો લાઇટો દેખાશે. ગંગા કા ગાન હૈ, રેગિસ્તાન હૈ, दिवाली की मिठास में विजय की पुकार है, हवेली की शहनाई. જો ભાઈ અમે નાસ્તા પાણી માટે અત્યારે લીધો છે પોપકોર્ન, અને ફાઇનલી શો પૂરો થઈ ગયો. જાડુ વંદે માતરમ મ્યુઝિયમ પૂરું, હવે ક્યાં જવાનું છે? હવે જોઈએ, હાલો આગળનો પ્લાન બનાવીએ. ફરવા તો ક્યાંય નહીં જાય, પણ હવે ખાવા પીવાનું એનું જાવું. અને ક્રાફ્ટ બજાર અહીંયા જ છે, આખા ગામમાં બધી ઘણી બધી દુકાનો લાગેલી છે. કંઈક વસ્તુ મારે લેવાની ઈચ્છા તો નથી, જો ઈચ્છા થાય જોઈને તો આપણે જાવું દુકાનમાં. તું કેમ ફરવાનું? હવે ફરવાનો ટાઈમ નથી, હવે સુવાનો ટાઈમ છે. અત્યારમાં કઈ સુવાનો ટાઈમ ન હોય. લ્યો જો ભાઈ બધા અહીંયાથી નીકળી ગયા છે, અમારી બિચારી ધનનો એકલી પડી છે. તમે લોકોએ બહુ સજેસ્ટ કર્યું છે ને, મને ખબર છે કે ભાઈ દાબેલી આખા ગુજરાતમાં જે પ્રખ્યાત હોય તો એનું નામ છે કચ્છ, અને તમે લોકો ભરી ભરીને કોમેન્ટ કરી છે કે આ જગ્યાએ જાઓ તો અહીંયાની દાબેલી, અહીંયાની દાબેલી. તો ભુજમાં મેં પૂછી લીધું છે,
મોહનભાઈ ની દાબેલી ને? મોહનભાઈ ની દાબેલી સૌથી વધારે પ્રખ્યાત છે. જેને પણ પૂછ્યું બધા એનું નામ લીધું છે. હોસ્પિટલ વાળા રોડે આવેલી છે. હોસ્પિટલ વાળા રોડે મોહનભાઈ ની દાબેલી. હવે જો આજે મેળ આવે ને તો આજે જ ખાઈ લેવાનું છે. અધરવાઇઝ આપણી પાસે કાલે છે ભુજમાં જી, તો કાલે છે ને આપણે ખાઈ લેવું મોહનભાઈ ની દાબેલી. પણ મોહનભાઈ ની દાબેલી છે ને ગમે એમ કરીને ખાવાની છે. કદાચ મોહનભાઈ ઘરે વહી જાય ને તો ઘરે જઈને કહેવાનું છે કે દાબેલી બનાવી દો. બાકી એને મારે ખાવી છે. બધા લોકો એમ કીધું મોહનભાઈ દાબેલી ખાવ, તો મોહનભાઈ દાબેલી ખાશું યા આજે યા કાલે. કા જ્યારે મેળ આવે ને ત્યારે ખાઈ લેવું. ઓકે ડન. જો ભાઈ રાતે હવે ઠંડી થોડીક લાગે છે એટલે સ્વેટર પહેરીએ છું. જાડુ એ જો જાડુ કેવા કલરનું છે? પર્પલ કલર. ઓકે, અને હું બ્લેક કલરનું પહેરી લઉં છું કારણ કે અત્યારે જઈએ છે હવે નાસ્તો કરવા માટે. કા જાડુ? હાલો બધા નાસ્તો કરવા. તો જો ભાઈ ફાઇનલી મોહનની દાબેલીએ પહોંચી ગયા હતા. અને જો ભાઈ છેલ્લી દાબેલી અમારા ભાગમાં આવી છે કારણ કે અત્યારે જો દુકાન બંધ કરે. મેડમ કેવો છે ટેસ્ટ? કયો તો બહુ એટલે બહુ મસ્ત છે. હાલો બધા દાબેલી ખાવા. ઓકે, જો જાડુએ ચાલુ કરી દીધી છે અને મારી અહીંયા પડી છે. અને જો છેલ્લી 2-3 જ પડી છે, બાકી દુકાન બંધ કરે. સવારે 9 વાગે આવી જાય છે. અને બીજી બધી વસ્તુ તો છે જ નહીં, ખાલી દાબેલી જ છે. આપણે નકલી દાબેલી ખાવા આવ્યા હતા એટલે ભાગમાં મળી ગઈ. છેલ્લી 5 દાબેલી હતી, એમાંથી 2 અમે લઈ લીધી છે. નકલી કે નકરી? નકરી દાબેલી જ છે. આમ બીજી બધી વસ્તુ જો અહીંયા મળે છે ને એ કોઈ વસ્તુ અત્યારે છે નહીં. જો ભાઈ આપણે તો ક્યારના દાબેલી ઉલાડી ગયા. મેડમ જો હજી ધીમે દાબેલી ખાય છે. હું કેવું દાબેલી થઈ ગયું. દાબેલી તો સારી છે પણ નીરવની સ્પીડ એટલી વધારે છે ને કે ઈ 3 ખાઈ લે ને તો હજી 1 માંડ ખાઈ લો. તારી સ્પીડ ધીમી, મારી તો નોર્મલ જ છે. જો કે તોય મારી સ્પીડ વધારે છે. અમારા ઘરમાં સૌથી પહેલા નીરવ ખાઈ લે ને પછી પપ્પા ખાઈ લે ને એના પછી હું ખાઈ લઉં અને મમ્મી સૌથી છેલ્લે. તો જો મેં છે ને બોમ્બે સ્ટાઇલ સેવપુરી મગાવી છે. નીરવને નથી ખાવી પણ મેં કીધું કે મારે ખાવાની ઈચ્છા છે તો આપણે ખાઈ લઈએ, આમાં આપણું પેટ ભરાઈ જાય. તાર ખાવીશ નીરવ? નહીં તું ખાઈ લે. જો આમાં તો ડિલિશિયસ લાગે છે. હાલો બધાય ખાવા. જો ભાઈ આ છે મોહનની દાબેલી. આપણે ત્યાંથી દાબેલી ખાધી પણ છેલ્લી 5 દાબેલી પડી હતી ને એટલે ત્યારે આપણે પહોંચ્યા. બાકી શરૂઆતમાં પહોંચી ગયા હોય ને તો બાકી તાજી તમને ખાવા મળે. જો તો મારામાંથી એક સેવપુરી નીરવને ચાખવા દીધી ને તો નીરવને બહુ ભાવ્યું એટલે જો આપણે બીજી ડીશ મગાવી લીધી છે. હવે આ નીરવ ખાય કારણ કે મારું પેટ ઓલમોસ્ટ હવે ફૂલ થઈ ગયું છે. અને તીખી અને લસણવાળી ને એકદમ ખાટો ટેસ્ટ હતો એટલે બહુ મસ્ત છે સેવપુરી. અહીંયા આવો ને તો ટ્રાય કરજો, જોરદાર છે, એકદમ ખાટી લાગે. જો ભાઈ મોહનની દાબેલી તો પૂરી થઈ ગઈ, અત્યારે ખાવડાની દાબેલી ખાવા આવ્યા. આ બહુ ફેમસ છે એવું સાંભળ્યું છે. અને જો ભાઈ મસ્ત એકદમ, જો ભાઈ મજા આવે એવી દાબેલી છે. જાડુ તાર ખાવી છે? ના તું ખાઈ લે, મારું પેટ ફૂલ થઈ ગયું. જો ભાઈ હવે દાબેલી ખાઈને પેટ ભરવાનું છે. આખો દિવસ દાબેલીમાં જ વહી ગયો સાત. તો ખાલી રાત દાબેલી નીરવ બપોરે તો આપણે ખાધું તું ધરાઈને ખોટું બોલમાં. મને એવું લાગે મારે આવતીકાલે દાબેલી ખાવા આવવું પડશે અહીંયા. નીરવને છે ને દાબેલી વડાપાવ ને એવી બધી વસ્તુ બહુ ભાવે એટલે નીરવ કે મારે બીજી દાબેલી જ ખાવી છે. તો અહીંયા ખાવડાની કે વખણાઈ છે કે આપણે એની ચાખી લઈએ. બટરમાં ગરમ બનાવીશ. નીરવ કેવી છે દાબેલી? જોરદાર હો. બાકી અહીંયા સોસ વગર આપે પણ તોય ગળે ઉતરી જાય. અંદર જ મને લાગે સોસ જેવું કંઈક નાખી દે છે એટલે ગળે બહુ ટેસ્ટી છે દાબેલી. તો અમે હોટલ વાળાને પૂછી રહ્યા હતા કેટલા વાગ્યા સુધી અહીંયા બજાર છે ને ચાલુ રહે છે. એ લોકોએ કીધું 12-1 વાગ્યા સુધી તો બધું મળી જાય. એટલે અમે લેટ આવ્યા તો અહીંયા બધું બંધ થવા મળ્યું છે એટલે તો છેલ્લે દાબેલી આવી ગયું એટલે વાંધો નહીં. પણ એમ તો હજી ઘડી વાર ખુલ્લું રહેવું લાગે છે એટલે ભૂખ લાગે ને તો વાંધો નહીં આવે. એટલે થોડું ઘણું ખુલ્લું છે ને થોડું ઘણું બંધ થઈ ગયું છે એટલે બધું ટ્રાય કરવું હોય તો થોડુંક વહેલા આવીને તો મને લાગે સારું પડે. અને એ લોકોએ કીધું કે શિયાળામાં છે ને લોકો ઓછું ખાવા આવે રાતે એટલે કે વહેલું બંધ થઈ જાય. અને એ વાત સાચી છે. ઠંડી હોય તો લોકો બહુ મોડા સુધી બહાર ઓછા ફરે અને જે ખાવા આવ્યો એ જ બંધ થઈ જાય તો કામનું નહીં એટલે થોડાક વહેલા હોય. જો ભાઈ જાડુએ અત્યારે આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કર્યો છે અને આપણને આઈસ્ક્રીમમાં એટલો બધો ઇન્ટરેસ્ટ છે ને. જાડુ ગમે અહીંયા જાય આઈસ્ક્રીમ અને સોડા મળે ને બીજું કાંઈ ન જોઈએ. કા જાડુ? તો લીંબુ સોડા આખો દિવસ જોવા જ ન મળે. અહીંયા જોવા મળી છે મેં કીધું પી લેવી છે લીંબુ સોડા. ઓહો એ આઈસ્ક્રીમ ઉપર લીંબુ સોડા અને એની ઉપર પાછું આઈસ્ક્રીમ નહીં, એની ઉપર કાંઈ નહીં, એની ઉપર સુઈ જવાનું. જો આપણી પાસે એક નવા ન્યૂઝ આવ્યા છે. અહીંયા મોહનની દાબેલી છે અને સામે દિલખુશની દાબેલી છે. ખમો બતાવું. જો આ દાબેલી ફેમસ છે એવી વાત મળી છે એટલે હવે ચાન્સ મળે તો આની ખાઈ લેવાની છે હવે ગમે ત્યારે. તમને ખબર હોય ને કે અમે આ જગ્યાએ ફરવા જવાના છીએ કે આ પ્લેસ વિઝિટ કરવાના છીએ એટલે બીજું કયો કે નો કયો કોમેન્ટમાં, પણ ખાસ કરીને ત્યાંનું ફેમસ ફૂડ હોય ને એ કોમેન્ટ કરી દેજો કારણ કે અમને લોકોને મજા આવે છે. તમે જે લોકો એમ કહો છો કે અહીંયાનું આ ખાવ જેટલું પોસિબલ હશે ને એટલું લેશું. તો નીરવને હમણાંથી છે ને મીઠું પાન બહુ ભાવે છે તો નીરવે જો 2 મીઠા પાન ખાઈ લીધા છે અને એક પાર્સલ અમારા 2 હાટું કરાવ્યું છે કારણ કે મેં છે ને ગળ્યું હમણાં આઈસ્ક્રીમ ખાધું હતું ને એટલે મને અત્યારે ગળ્યું કઈ ખાવાની ઈચ્છા નહોતી પણ તો એક પાર્સલ કરાવ્યું છે. હવે ઘરે જઈને હું ખાઈશ કાં તો નીરવ ખાય. ઘરે નહીં, સોરી હોટલમાં. એમને મેં 2 ખાધા તો આતારે ખાવાનું છે. નીરવે 2 ખાધા હતા અને મારે પાર્સલ નહોતું કરાવવું તો મને કે કરાવી લે એટલે મને ખબર પડી ગઈ કે આ મારે હાટું નહીં નીરવ એની હાટું કરાવે છે પાર્સલ. એમાં હમણાં મને પાનનો ચસ્કો ચડ્યો, એ નો ખાય તો હું ખાઈ જાય.
અને એટલી બધી અને મેં ગળું આઈસ્ક્રીમ ખાધું એટલે બાકી તો હું પાન ખાઉં પણ નીરવ જેટલા હું ન ખાઈ શકું. હું અડધું ખાઉં, નીરવ 1.5 ખાય. ગમે ત્યારે બહાર ખાઈને પાન ખાઈને ત્યારે. પણ આપણે કેટલા સમય કાન ખાધો છું? 2 મહિને ખાતા છું? હા 2-3 બહુ ઓછું ખાઈ, પણ અમુક વાર ખાઈ લઈ. આજ જો અહીંયા અમે જે ગાડી પાર્ક કરી છે ને એની સામે જ છે જો સાગર પાન લખેલું, એટલે પાનનું જોઈને તો કીધું કે હાલો આપણે ખાઈ લઈએ. તો જો ભાઈ રાતનું જમી ફાઇનલી આવી ગયા છે આપણે હોટલે, અને ભાઈ આપણે મોહનની દાબેલી ખાઈ લીધી, પછી સામે સેવપુરી ફેમસ હતી ખાઈ લીધી, ખાવડાની દાબેલી ખાઈ લીધી, અને ઘણું ખરું ખાઈ લીધું. પેટ ફૂલ છે. અને રિટર્નમાં હું જાડું છું કે પાન લઈને આવતા. હજી પાન જો કે કોઈ ખાધું છે નહીં, અને મેં તો 2 પાન ખાધા એટલે મને કઈ ખાવાની ઈચ્છા છે નહીં. જાડુ ની કઈ ઈચ્છા છે નહીં. તો આજે ભુજમાં ફરી લીધું. હજી બાકીના જે બી લોકેશન છે કાલ બતાવી દેશું. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ભુજનું ટ્રાવેલિંગ મજા આવી જશે, ફરવાના સ્થળ ગમ્યા હશે. જો ગમે તો શું કરવા તમને ખબર છે. વ્લોગને લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તમને મજા આવી હશે, અમને બી મજા આવી, કારણ કે ઘણા દિવસ બાદ ટ્રાવેલિંગ કર્યું છે અને નવી જગ્યાએ એક્સપ્લોર કરવાનો વધારે મજા આવે. એમાં ઉપરથી તમે લોકો જે કોમેન્ટ કરો છો અમે બધી વાંચીએ છીએ. પર્ટિક્યુલર ક્યાં જવાય તમે બધી ડિટેલ્સમાં બહુ મસ્ત લખ્યું છે, અને ખાસ કરીને ખાવાની વસ્તુ લખી છે જેમાં મને બહુ ઇન્ટરેસ્ટેડ છે કે નીરવભાઈ આ જગ્યાએ આ ખાઓ, કે તમારા પાયલ દીદી આ જગ્યાએ આ ખાઓ, એવું બધું લખ્યું છે. તો થેન્ક યુ કોમેન્ટ કરવા. તો મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય.